મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં પાઠ 12 રાણી વિશે જોઈશું। 12 રાની, लेखिका महादेवी वर्मा। वे मुस्कुराते फूल नहीं, वे मुस्कुराते फूल नहीं, जिनको आता है मुरझाना, जिनको आता है मुरझाना, वे तारों के दीप नहीं, जिनको भाता है बुझ जाना, जिनको भाता है बुझ जाना। કેટલું સરસ લખાયું છે એમના માટે। મહાદેવી વર્માને આધુનિક મીરા પણ કહેવામાં આવે છે। માર્ચ 26 માર્ચ 1907 તેમનો જન્મ થયો। हिंदी साहित्य में महादेवी वर्मा अर्थात मैं नीर भरी दुख की बदरी और तुमको नीव में ढूंढा, तुम में ढूंढी पीड़ा कहने वाली सरदय, भावुक, अत्यंत संवेदनशील, छायावादी युग की अप्रतिम रचनाकार। मुख्यतया महादेवी कवित्री ही रही। ज़्यादा से ज़्यादा कविताएँ लिखी उन्होंने, किंतु स्मृति की रेखाएँ जैसी रचना के द्वारा उत्तम गद्यकार, रेखा चित्रकार के रूप में अपनी पहचान बनाने में महादेवी वर्मा सफल रही। निहार, रश्मि, नीरजा, संध्या गीत, दीपशिखा, अतीत के चलचित्र और स्मृति की रेखाएँ आदि महादेवी वर्मा की बहुचर्चित एवं लोकप्रिय रचनाएं हैं। ये रेखाचित्र रानी गद्य में लेखिका ने रानी नामक एक घोड़ी और उनके दो साथी निक्की, नेवला है, और रोजी एक कुत्ती है, के साथ आई है। सम्मिलित है, जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है। ऐसा लगता है यह नेवला, यह कुत्ती और यह घोड़ी हमारे सामने ही है। इतनी अच्छी तरह से ये रेखा चित्र बनाया है कि पूरा दृश्य पढ़ते पढ़ते, पाठ समझते समझते हमारे सामने आ जाता है। पशु पंछी और निर्दोष भोले ऐसे प्राणियों के प्रति महादेवी का स्नेह और प्रेम छलकता नजर आता है। महादेवी वर्मा को पशु पक्षियों से गहरा लगाव था। महादेवी जी की सहृदयता पाठक को के दिल को छू लेती है। अब हम इस पाठ का सारांश देख लेते हैं, फिर दूसरे विभाग में, दूसरे वीडियो में हम पूरे पाठ की समझूती देखेंगे। लेखिका महादेवी वर्मा बचपનમાં બાળપણમાં ઇન્દોરમાં રહેતા હતા અને ત્યાં એ સમયે તમને ખબર જ છે અંગ્રેજોનું શાસન હતું। 1907માં એમનો જન્મ છે। તો ત્યારે અંગ્રેજ બાળકોને ગધેડા પર સવારી કરતા જોઈને એમને ખૂબ આશ્ચર્ય થતું। નાના હતા ને ત્યારે એમણે એવું સાંભળેલું કે જે લોકોને કંઈક સજા કરવામાં આવે ને તેને ગધેડા પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવે, એવું એમણે કંઈક સાંભળ્યું હતું। અને આ એમના ત્યારે તેમના નોકર રામાએ તેમની શંકાનું સમાધાન કર્યું કે ભાઈ એવું નથી, વિલાયતમાં ગધેડા પર બેસવાની સજા કરીને ભારત મોકલવામાં આવે છે। મહાદેવી અને ઘરમાં બીજા પણ બધા બાળકો હતા, તે બધાને થયું કે ઘોડા પર બેસવાનો અધિકાર તો અમને પણ છે। તો એમણે એમના પિતાજીને કહ્યું કે તમે અમને શું તમે ટટ્ટુ પર બેસશો? પિતાજીએ પૂછ્યું તો મહાદેવી વર્માએ ને બાળકોએ કીધું કે સફેદ ટટ્ટુ તો ગધેડા જેવા હોય છે, ગધેડા હોય છે, તેના પર તો સજા પામનાર લોકો જ બેસે છે, કારણ કે બચપનથી એમના મગજમાં એ ઘુસાડવામાં એ મગજમાં એ વાત નાખવામાં આવી હતી। બાળકોની માંગણીને સાંભળીને પિતાજી રાની નામની એક ઘોડીને લઈ આવ્યા। હવે
ઘોડી તો લાવે પણ એને દેખરેખ રાખવા માટેનો માણસ પણ જોઈએ ને. તો છુટ્ટન નામક સાઈઝ એટલે ઘોડાની દેખરેખ રાખવા માટે માણસ પણ રાખવામાં આવ્યો. રાનીને ઘોડીનું પૂરું નામ તાજરાની હતું. અને આ તાજરાની જ્યારે પહેલાં ઘરમાં આવીને, આ રાની જ્યારે પહેલાં ઘરમાં આવીને ત્યારે બાળકોને બહુ ગમેલી નહીં. પરંતુ કેવું છે કે આપણે એની સાથે વધારે સમય રહેતા હોઈએ એટલે ધીરે ધીરે બાળકોને એની સાથે પ્રેમ લગાવ થતો ગયો. રાની એકદમ સુંદર ઘોડી હતી. એના ચમકતો રંગ અને એની જોતાં જ આપણી દૃષ્ટિ એની પર અટકી જતી. ચોકલેટી રંગની રાની અને એની ઝૂલતી કેસવાળી, પારદર્શક આંખો, ઉજળા એના દાંત, લાલ જીભ, ગુલાબી હોઠ અને એની સરસ મજાની પૂંછડી, આ બધું જ આકર્ષક હતું. ધીરે ધીરે બધા બાળકો રાની સાથે હળવા મળવા લાગ્યા. એના શરીરને સ્પર્શ કરવા માંડ્યા, એને વળગતા થયા, બાજતા થયા. અને રાનીના કેસવાડીમાં ક્યારેક બાળકો મસ્તીમાં ફૂલ પણ લગાવી દેતા હતા. અને હવે જે રાની પહેલાં ઘરમાં આવી ત્યારે બાળકોને નહોતી ગમતી, એ જ રાની હવે બાળકોની મિત્ર થઈ ગઈ. રાની પણ બાળકોને જુએ ને એટલે એના પગ પછાડે, એને હળહળે અને બાળકોને પોતાની પાસે બોલાવવા માંડી. ધીરે ધીરે બાળકોને થયું કે હવે આ રાની પર સવારી તો કરવી જ જોઈએ, ઘોડી પર સવારી તો કરવી જ જોઈએ. અને કારણ કે એમને તો બચપનથી શોખ હતો ઘોડી પર સવારી કરવાનો. તો એની પર જે બેસવા માટે પાથરવાનું આવે ને જીન, એ બધું ખરીદીને વ્યવસ્થા કરવામાં આવી. એક દિવસ રાનીની ખુલ્લી પીઠ પર મહાદેવી વર્મા બેસી ગયા અને મસ્ત મજાના બેસીને એની કેસવાળીને હાથથી પકડતા હતા. અને રાની પણ એવી રીતે ધીરે ધીરે આમ તેમ ચાલતી ફરતી જતી હતી. મહાદેવી રાનીની પીઠ પર બેઠા હતા એટલામાં જ એમનો ભાઈ ત્યાં આવ્યો અને એને રાનીને સોટી, રાનીના પગ પર સોટી મારી. હવે તમે જ વિચારો, કોઈ પણ પ્રાણીના અચાનક સોટીથી મારવામાં આવે તો એ ભડકી તો જાય જ. એમાં ઘોડો, ઘોડી એવા પ્રાણીઓ તો ખાસ જ. એટલે રાની એકદમ ભડકી અને એકદમ વેગથી દોડવા લાગી. થોડીક વાર મહાદેવીએ પોતાની જાતને સાચવી પડતા બચવા માટેની બહુ કોશિશ કરી, પણ રાની એવી ભડકી કે થોડીક જ વારમાં જમીન પર મહાદેવી પડી ગયા. પછી તો એમને કેટલા દિવસ સુધી પથારીમાં રહેવું પડ્યું, એમને ફ્રેક્ચર થયું. અને એ રાનીને મહાદેવીને પાડી નાખેલી, પરંતુ તે છતાં પણ એમની આત્મીયતામાં કશો ફેર પડ્યો નહીં. એક વખત એવું થયું કે મહાદેવી વર્માના નાનીએ એમના ભાઈને જન્મદિવસે સોનાના કડા આપ્યા, વાઘ મોઢાવાળા. તમને ખબર છે ને, કડામાં બંને બાજુ વાઘનું મોઢું હોય, એ રીતના કડા, એને વાઘ મોઢિયા કડા કહેવામાં આવે. તો બાળકને પહેરાવવામાં આવ્યા અને એક બાળકોએ શું કર્યું કે રાની સાથે એમને બહુ પ્રેમ હતો, તો બાળકોએ એ કડાને રાનીના કાનમાં જ પહેરાવી દીધા અને પછી ભૂલી ગયા રમતા. અને રાત્રે જ્યારે ખબર પડી, પૂછપરછ થઈ, કડા ભાઈના હાથમાં ના દેખાયા, તો કડાની શોધખોળ શરૂ થઈ, પણ કડા મળ્યા નહીં. એકાએક મહાદેવી વર્માના પિતાજીનું ધ્યાન રાની તરફ ગયું અને તે એના પગની ખડી આવે ને, ઘોડાના પગની નીચે છે ને એક લોખંડની કડી લગાવવામાં આવે છે, તે હતી અને હળહળતી હતી. તો બાબુજીએ એ ત્યાંથી માટીને ખસાડવાનું કહ્યું અને ખરેખર માટીને જ્યારે ખસાડીને ત્યારે એમાંથી કડા મળી આવ્યા. હવે રાની તો આ ઘરમાં રહેવા માંડી, બધાની પ્રિય થઈ ગઈ, બાળકોની સાથેનું, અને બાળકો રાની સાથે હળી મળી ગયા. હવે રાનીએ એક બાળકને, એના નાના બચ્ચાને જન્મ આપ્યો. હવે બાળકોના મનમાં બહુ જિજ્ઞાસા હોય અને પ્રશ્ન હોય. હવે આ લોકોની પાસે એક રામા નામનો એક નોકર હતો. બાળકો બધા રામાની સાથે હળી મળી ગયેલા અને જે કંઈ પોતાના પ્રશ્ન હોય તે રામાને આપે અને રામા એની બુદ્ધિ પ્રમાણે બાળકોને જવાબ પણ આપે.
તો બાળકોએ પૂછ્યું કે આ શિશુ આ બચ્ચું હમણાં સુધી ક્યાં હતું? બાળક નહીં, સોરી, બચ્ચું હમણાં સુધી ક્યાં હતું? રામાએ કહ્યું કે એ તો રાણીના પેટમાં હતું અને દાણા ખાઈ ખાઈને, ચારો ખાઈ ખાઈને પેટમાં સૂઈ રહ્યું હતું. હવે બાળકોને બીજો પ્રશ્ન થયો કે શું પેટમાં બીજું પણ છે બચ્ચું? રામાએ હા પાડી. હવે તો અબોધ મહાદેવીને ચીડ ચડવા લાગી કે આ નાનકડો જીવ શું કામ એના કંઈ કામ ધંધો તો કરતો નથી અને ખાઈ પીને રાણીના પેટમાં બેસી રહે છે. કારણ કે રાણીનું ખાવાનું ખાઈ જાય તો કંઈ મહાદેવી વર્મા જેવા બાળકોને ગમે? તો હવે આ બાળકોએ એક નવી જિજ્ઞાસા થઈ અને એમના ભાઈએ કીધું કે આપણે રાણીનું પેટ ચીરીએ અને એમાંથી બાળકને અંદરથી, પેલા બચ્ચાને અંદરથી, જીવને અંદરથી આપણે કાઢી લાવીએ. તો બાળકો તો ગયા રમતા રમતા અને રસોડામાં જઈને એમના જે શાક કાપવાનું ચપ્પુ હતું તે લઈ આવ્યા. પણ આ ચપ્પુથી પેટ કાપવાની મહાદેવી વર્માની હિંમત ચાલી નહીં. એક બીજી સમસ્યા પર તેમનું ધ્યાન કર્યું કે આપણે પેટ એકવાર કાપી તો નાખીએ, પણ એ પેટને પછી સીવીશું કેવી રીતે? કારણ કે સોય દોરો તો ચાલશે નહીં અને મોટો સોયો, જે પેલા કોથળા સાંધવાનો સોયો હોય, ગોદડી બનાવવાનો સોયો હોય, એવો મોટો સોયો બાળકો પાસે હતો નહીં અને એ સોયો લેવા તો પછી રામા પાસે જવું પડે. એટલે આ પેટ કાપવાનો અને સાંધવાનો આ બધો વિચાર બાળકોએ માંડી વાળ્યો અને હવે ફરી પાછા એ બાળકો પેલા નાના શિશુ સાથે, ઘોડીના નાના બચ્ચા સાથે રમવા લાગ્યા. અને બાળકો તો કેવું જલ્દી પોતાની વાતો અમુક ભૂલી પણ જાય, એટલે પેલો બીજો જીવ પણ પેટમાં છે એવી વાત તેઓ ભૂલી ગયા અને રાની સાથે હળીમળીને રમવા માંડ્યા. તો આ પાઠમાં મહાદેવી વર્માએ પોતાના બાળપણના સ્મરણોને આપણી સાથે આપણને કહ્યા છે.